વિશ્વ મહાસાગર દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ભાગરૂપે અદાણી હજીરા પોર્ટ લિમિટેડ દ્વારા સુવાલી બીચ પર એક ઐતિહાસિક દરિયા કિનારાની સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન હજીરાના સહયોગથી યોજાયેલા આ સામૂહિક પ્રયાસમાં પર્યાવરણ સુરક્ષા, ટકાઉ વિકાસ અને દરિયાઈ જીવોના સંરક્ષણનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. આ ઝુંબેશમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ખાસ વાત એ રહી કે અદાણી હજીરા પોર્ટના સીઈઓ શ્રી પંકજ ઉકે જાતે કિનારાની સફાઈ કરી સૌને પ્રેરિત કર્યા હતા. તેમણે કહ્યું કે કુદરતી દરિયાઈ ઇકોસિસ્ટમની જાળવણી માટે સામૂહિક સામાજિક જવાબદારી અતિ મહત્વપૂર્ણ છે. આપણે બધાએ મળીને સ્વચ્છ દરિયા અને સ્વસ્થ ધરતી માટે સંકલ્પબદ્ધ થવું પડશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સુરતના પ્રાદેશિક અધિકારી અરુણ પટેલે વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવતા કહ્યું કે પર્યાવરણ બચાવવા માટે સતત પ્રયાસો જરૂરી છે. ઉદ્યોગોએ જવાબદારીપૂર્વકની પદ્ધતિઓ અપનાવીને આ દિશામાં અગ્રણીની ભૂમિકા ભજવી જોઈએ. સફાઈ અભિયાનમાં નવચેતન સ્કૂલના ઉત્સાહી વિદ્યાર્થીઓ, અદાણી હજીરા પોર્ટના વિવિધ વિભાગના વડાઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરી સુવાલી બીચ પરથી પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો દૂર કર્યો. સ્વયંસેવકોએ સ્થાનિક લોકોમાં પ્રદૂષણ ઘટાડવા અને જૈવ વિવિધતા રક્ષણ અંગે વ્યાપક જાગૃતિ પણ ફેલાવી હતી. આ સફળ કામગીરી અદાણી હજીરા પોર્ટની પર્યાવરણ પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. પોર્ટ વહીવટી તંત્રે જાહેરાત કરી છે કે સરકારી તંત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક સમુદાય સાથે મળીને ભવિષ્યમાં પણ દરિયાઈ પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા માટે આવા પ્રયાસો સક્રિયપણે ચાલુ રાખવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસ અને ઇન્ટરનેશનલ બીચ ક્લિનિંગ ડે એ જે બંને મહત્ત્વના દિવસો છે આ જૂન મહિનાના, એના ઉપલક્ષ્યમાં એક તો અદાણી હજીરા પોર્ટ અને અદાણી ફાઉન્ડેશન એમના દ્વારા જે આ એક કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે બીચ ક્લિનિંગનું, એમાં જીપીસીબી પરિવાર વતી મને આમંત્રણ આપવામાં આવ્યું. એ બદલ અદાણી હજીરા પોર્ટનો હું આભાર માનું છું. અને મને એ વાતની ખુશી છે કે જે આપણું મિશન છે, ખાસ કરીને ઓનરેબલ PM સર હમણાં જ્યારે સુરત પધાર્યા એ વખતે સાહેબે પણ હજીરાનો જે વિકાસ થઈ રહ્યો છે અને સુરતની જે સ્પિરિટ છે, સુરત શહેર નહીં પણ એક સ્પિરિટ છે, એ બાબતે બધાનો ઉત્સાહ વધાર્યો છે. એ ઉત્સાહ આપણે એવો બરકરાર રાખવાનો છે અને આવી પ્રવૃત્તિઓ કરીને જે પણ ગ્રીન ઇન્ડિયાનું મિશન છે એ પાર પાડવાનું છે. કે આ ફક્ત એક દિવસનું આપણું કેમ્પેન નથી, એ વર્ષો વર્ષ ચાલવું જોઈએ અને ડે ટુ ડે કંઈક ને કંઈક આમાં નવું કરતા રહીએ. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં એવરી યર થર્ડ સેટરડે ઓફ સપ્ટેમ્બર, જેને આપણે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે ઉજવીએ છીએ, તો ત્યાં સુધીમાં આપણું એક સુવાલી ખાતેનું એક મોડેલ બને કે જે ઝીરો વેસ્ટ, કોઈ પણ અહીંયા વિઝિટર જે છે, જે આવનાર વ્યક્તિ છે, એ વેસ્ટ ફેંકે જ નહીં અને એનું પ્રોપર કલેક્શન થયા પછી રિસાયકલિંગ થાય, એવું એક મોડેલ વિકસાવવામાં આવે એવું હું અદાણી હજીરા પોર્ટના CEO સાહેબ છે એમને હું અપીલ કરું છું.